આ બધું પ્લાસ્ટિક આપવાનું હોય બધું સાઈડમાં. તને તો કંઈ પડી નથી આ બધી. હા બોલ. મને કંઈ પડી નથી એટલે એ તો લઈ લે જ ને. પછી તમારે આ બધું ક્યાં કરવાની જરૂર છે? આ તને કંઈ ખબર પડે છે કે નહીં કે હું શું કરું છું? આ ઘરનું કામ અત્યારે બંધ થઈ ગયું છે. હોળી ધૂળેથી સામી છે. કારીગરો બધા ચાલ્યા જવાના છે કાલે. તો આ બધું સરખું તો કરવાનું કે નહીં આપણે? આ પાઇપ પણ બહાર પડી છે જો આ. અને આ બધું શું છે? ગોવિંદ મને કહેતો હતો. અને આ બધા તારા વેપાર શેના છે? વેપાર કાંઈ નહીં. હું અમદાવાદ જવાનો છું. શેના માટે? કામ માટે. શેનું કામ માટે? તું જે કામ કરે છે કે કંઈક નવું કામ? જે કરું છું એ જ તે ને. પણ અહીંયા જે પગાર છે એના કરતાં વધારે મળે છે. કેટલોક પગાર વધારે મળે તને ત્યાં? 3000 રૂપિયા. તો એટલાનું ત્યાં નહીં જવાય. અહીંયા મા બાપ સાથે રહેવાય, ભાઈ ભાભી સાથે અહીંયા જ રહેવાય, બરાબર છે? અને આ ઘરમાં સામે રહીને તો વ્યવસ્થિત રહી શકે, બાકી ત્યાં કોઈનું કાંઈ થાય નહીં. અને બીજી એક વાત મારી સાંભળ કે તું કંઈ મોટો બિઝનેસમેન બની ગયો ને તો ઠીક છે, બાકી 2-3 હજાર રૂપિયામાં ત્યાં કંઈ નહીં થાય. હુલતીકાના તું અહીંથી જશે ને તો ત્યાં વધારે મોંઘું પડી જશે અમને અને તને તે. કેવી વાત કરો તમે? તમને હું એમ કહું છું કે તમે મને ના કેવી રીતના પાડી શકો? આ જે અત્યારે પગાર છે એના કરતાં વધારે મળે છે ને, તો કાલ સવારે ત્યાં જઈશ, ત્યાં સેટ થાઈશ તો બધું બરાબર ચાલશે. એ સેટ થવા માટે જ પૈસા જોઈએ, સમજાઈ જાય? હા તો ત્યાં જઈશ તો કમાઈશ ને વધારે. અરે ભાઈ ત્યાં કાંઈ નથી જવાનું. અહીંયા તને વાંધો શું છે એ મને કહે ને પહેલાં તું. વાંધો એટલે એવું કઈ જરૂરી છે? તમે કહો એમ જ મારે કરવાનું? અત્યાર સુધી તમારી વાત તો માનતો આવ્યો છું અને હવે તમે એમ કહો છો? આ તમને કોને ના પાડી મને કહેવાની કે તો આને નહીં જવા દેતા એમ? અરે મને ગોવિંદે કીધું છે મને કે આવી વાત મેં સાંભળી છે અને તું બી પાછું મને કહે છે. હવે ક્યાં સાંભળવા જવી મારે વાત? તમે મારી વાત સાંભળો બાપુજી. આ તમે વિચાર કરો કે અત્યારે જ્યાં હું કામ કરું ત્યાં આખી જિંદગી કામ કરતો રહીશ નહીં ને? તો એના માટે સાહસ કરવું પડશે ને. અમદાવાદ જઈશ, થોડો ઘણો પગાર વધારે મળશે, ત્યાં રહીશ, ત્યાંથી પછી કંઈક બીજી નોકરી મળી શકે, આના કરતાં પણ વધારે પગાર મળી શકે. તો મારી અપેક્ષાઓ હોય કે નહીં? તારી અપેક્ષાને તું માર ગોળી પણ એના કરતાં અહીંયા રહીને પણ તું કરી શકે છે ને આ બધું વસ્તુ. અને તું એકલો ત્યાં જ્યારે તારું ધ્યાન રાખવાવાળું કોણ, નવું ઘર લેવું પડે, નવી બધી ઘરના ભંડારા બધા ભરવા પડે, બધું જ પછી પહેલેથી છેલ્લે સુધીની બધી વસ્તુ જોઈએ.